આજરોજ સમાજમાં જરૂરિયાતમંદ લોકોને સહાય પહોંચાડવાના હેતુથી દાતા યુકેના પંચોલી પરિવાર તથા માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બ્લેન્કેટ અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્ય દ્વારા અનેક જરૂરિયાતમંદોને ઠંડીથી રાહત અને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો। આ કાર્યક્રમ દરમિયાન માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શૈલેષ પ્રજાપતિ, યોગેશભાઈ જોશી તથા રિદ્ધિ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોએ દાતા પરિવારનો આભાર વ્યક્ત કરી સમાજમાં આવી માનવતાપૂર્ણ પ્રવૃત્તિઓ વધુ પ્રમાણમાં થાય તે માટે અપીલ કરી હતી। માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા આગળ પણ સમાજ સેવાના વિવિધ કાર્યક્રમો સતત યોજવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી। આજ રોજ મકર સંક્રાંતિનો તહેવાર નિમિત્તે અંકલેશ્વરની અલગ અલગ વિસ્તારની અંદર જરૂરિયાતમંદોને બ્લેન્કેટ અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું છે। આ દાતા ઉકેના પંચોલી પરિવાર અને માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે। આમાં માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શૈલેષ પ્રજાપતિ, યોગેશ જોશી અને રિદ્ધિ પ્રજાપતિ આ પ્રસંગે હાજર રહ્યા હતા।